મારું નામ કાંતિભાઈ છે. હું 50 વર્ષનો છું અને બહુ લહણિયો છું. મારો તોપ આ ઉંમરે પણ ભૂકા કાઢી નાખે એવો ઊભો થાય છે. હું વાઢો છું કારણ કે હું નાનપણથી જ ખોટી આદતોથી ભરેલો હતો. પછી કોણ છોકરી આપે મને? મારી પાસે 3 વીઘા જમીન પણ છે. તેમાંથી મારું ચાલે છે. હું અત્યારે મારા તોપ સાથે મસ્તી કરી સૂઈ જાઉં છું. હું ખેતરમાં જ રહું છું એટલે તે કોઈ આવતું ન હતું. હું રોજ મારા તોપ સાથે મસ્તી કરવાની અને પછી સૂઈ જવાનું. એક દિવસ હું બપોરે મારા ખેતરમાં ઘર છે ત્યાં બેઠો હતો અને હું મોબાઈલ જોતો હતો. ત્યાં એવું સીન આવ્યું કે મારો તોપ તૈયાર થઈ ગયો. પછી મેં એક બાજુ જઈ મારા તોપ સાથે થોડી મસ્તી કરી લીધી. પછી શાંતિ મળી. હું મારા ખાટલામાં આડો પડ્યો તો મારી આંખ મીંચાઈ ગઈ અને થોડી વાર પછી મને કોઈએ જગાડ્યો. મેં જોયું તો એક 35 વર્ષની બાઈ હતી અને તેને ગામમાં જવું હતું પણ રસ્તાની ખબર ન હતી એટલે મને પૂછવા લાગી. મેં તેમને પાણી આપ્યું અને થોડી વાર બેસવા કહ્યું. પણ તેમની વાતો પરથી એવું લાગ્યું કે આ બાઈનું લક્ષણ એ સારા ન હતા. તેની વાતો જ એવી હતી. તે વાતે વાતે મને ટચ કરતી હતી. પણ હું કંઈ એટલો પણ ખરાબ ન હતો કે ગમે તે ખુશી દઉં. પણ આ બાઈએ મને મજબૂર કરી દીધો વારંવાર ટચ કરવાથી. પછી મેં મારા રૂમમાં લઈ જઈ એવી મીટિંગ કરી કે એ તો બૂમો પાડવા લાગી અને મને કહ્યું, શું કેટલાય વર્ષોથી કોઈ મર્યું જ નથી? મેં કહ્યું, હું વાંઢો છું. આ પહેલી વાર છે. મેં મારું કામ ચાલુ રાખ્યું. મને પણ બહુ મજા આવવા લાગી. મેં તે બાઈ સાથે બહુ સારી મીટિંગ કરી અને 30 મિનિટ પછી મારું બધું માખણ તેના પહોળા થઈ ગયેલા ખાડામાં ખાલી કરી દીધું અને પછી તે બાઈ ગામ તરફ જવા લાગી. તેની ચાલ બદલાઈ ગઈ હતી. પછી હું પણ સૂઈ ગયો. તો દોસ્તો, આ હતી મારી એક સુંદર મજાની સ્ટોરી. પસંદ આવી હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ધન્યવાદ.